વાહ કચ્છ વાહ, પાંજો કચ્છ ગુજરાતજી અખા. દેશમાં હવે સર્વોદય, અંત્યોદય અને નવોદયના મંગલ ચોઘડિયાના મંડાણ. જાણે પ્રજાનો પુણ્યોદય થયો. એક કોહિનૂર આપણે 120 વર્ષ પહેલા ગુમાવેલો, બીજો કોહિનૂર સરદાર પટેલના નામે પણ આ દેશની પ્રજાએ ખોઈ નાખેલો. પણ ત્રીજા કોહિનૂરનું મૂલ્ય આંકવામાં ભારતની પ્રજા એક થઈ ગઈ અને 26મી મે 2014 ના રોજ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી. વિશ્વના રાજકારણનો આ રેકોર્ડ હતો કે કોઈ વ્યક્તિ સીએમ તરીકે પસંદગી પામે અને પછી ચૂંટણી લડે અને પછી સંસદની ચૂંટણી લડી અને સીધા પીએમ બને. કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ વગર, કોઈ ગર્ભ શ્રીમંતાઈ વગર નરેન્દ્રભાઈ આપબળે પ્રધાનમંત્રી બને અને રેલવે સ્ટેશનથી રોયલ હાઉસ સુધીની યાત્રા શરૂ. નરેન્દ્રભાઈ પોતાની જનતા હીરાબાના આશીર્વાદ લે. જોકે રેકોર્ડ તો હીરાબાના નામે પણ થાય કે દેશની આ એકમાત્ર જનતા જેણે પોતાના દીકરાને 4 વખત સીએમ થતા અને 2 વખત પીએમ થતા હૈયાતી. નરેન્દ્રભાઈ ઓર્ગેનિક લીડર છે એટલે દેશની તંદુરસ્તીમાં સુધારો. મારું તો દ્રઢપણે માનવું છે કે આઝાદી લાવવામાં પણ 2 ગુજરાતીનો સિંહ ફાળો હતો અને આઝાદી બચાવવામાં પણ 2 ગુજરાતી. યાદ કરો, 2014 પહેલા પાકિસ્તાન કાશ્મીર માંગતું હતું, અત્યારે લોન માંગે. આપણા ગુજરાતમાં કોઈ લોકલ ટ્રેન કે બીઆઈટીએસમાં જગ્યા નથી દેતું. એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. બોલો, 7 દાયકાથી ભારતના મુગટમાં 370ની કલમ નામે ઉધઈ હતી. એ કાશ્મીરને સાચી રીતે આઝાદી અપાવી અને 370ની કલમ હટાવે. કારણ કે મોદી હે તો મુમકિન. દરેક દેશવાસીને સમાન હક અને અધિકાર આપવા CAA લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. નોટબંધી દ્વારા આતંકવાદીઓની કમર તોડી નાખે. કારણ કે મોદી હે તો મુમકિન હે. એક દેશનો એક જ ટેક્સ હોય એ માટે GST લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. ભારતીય મૂળની તત્વ અને સત્વવાળી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. દેશમાં પહેલી વાર DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ થાય. બાળકોની, મહિલાઓની, એક ખેડૂતને મદદ સીધા એના ખાતામાં જમા થાય. કારણ કે મોદી હે તો મુમકિન હે. કાયદા અને વાયદાની રાજનીતિથી દૂર કાયદાથી, સૂઝબૂઝથી દેશની દિશા બદલાવે. કોઈ માને કે ન માને, પણ આ માણસ પાસે વચન સિદ્ધિ છે. જી હા, એ કે ત્યારે આખો દેશ થાળી વગાડે, એ કે ત્યારે આખો દેશ દીવડા પ્રગટાવે, એ કે ત્યારે આખો દેશ